યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો આજે આપણે નીકળી ગયા છીએ પરિવાર ફરવા માટે અને અમે ક્યાં જઈએ છીએ તે જોવા માટે બન્યા રહેજો મારા વ્લોગ પર. તો ચાલો તમને પણ બતાવીએ અમે ક્યાં જવાના છીએ. અને અહીંયા જો ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે રોડની સાઈડમાં, તમે જોઈ શકો છો. હેલો દોસ્તો, તો આપણે પહોંચી ગયા છીએ લોકભારતી સણોસરા અને તમે જોઈ રહ્યા છો અહીંયા છે લોકભારતી રંગમંચ. હિરણભાઈ ને દાંત કેવા આવે છે જો. ચાલો આપણે જઈએ આમ આગળ અને તમને પણ બતાવીએ, બન્યા રહીજો મારા બ્લોગ પર. અને સામે તમને દેખાય છે શાશ્વત ભવન કેન્દ્રીય ગ્રંથાલય. જો અહીંયા સરસ મજાના ઝાડ અને ફૂલ ને બધું સરસ છે. આપણે જઈએ આગળ અને જોઈએ અહીંયા શું છે. તો ચાલો આપણે જઈએ આગળ. જો સામે અત્યારે લંચ ટાઈમ છે તો બધી છોકરીઓ અહીંયા ભણવા આવે છે, લંચ માટે બેઠા છે ઝાડ નીચે, એન્જોય કરે છે સરસ મજાનો. તો અહીંયા તમે જોઈ રહ્યા છો પ્રદર્શન સામે છે સમૃદ્ધિ ભવન છે. અહીંયા છે ઝવેર ભવન, વિજ્ઞાન ભવન અને બાળ ભવન. અને અહીંયા છે નર્સરી, પણ અત્યારે તમે જોઈ શકો છો આ બંધ હોય છે, 3 વાગ્યા પછી ખુલશે. તમે જોઈ રહ્યા છો સરસ મજાનું વરસાદી વાતાવરણ થઈ ગયું છે, એકદમ મસ્ત. તો ચાલો આપણે જઈએ અને અહીંયા પણ તમે જોઈ શકો છો સરસ મજાના ફૂલ. આ ફૂલનું તો નામ આપણને આવડતું નથી. અંદર રીંગણના છોડ છે અને ખજૂરી પણ છે. અંદર સરસ હશે પણ અત્યારે બંધ છે. તો જોઈએ આપણે અહીંયા કેટલો ટાઈમ રોકાઈએ છીએ. અને અહીંયા તમે જોઈ શકો છો સામે બળવંત ભવન છે ને લોકભારતી વિજ્ઞાન કેન્દ્ર. ચાલો આપણે હજી જઈએ આગળ. અને અહીંયા પણ તમે જોઈ શકો છો અલગ અલગ બધું આવેલું છે અને સરસ મજાનું છે. તો ચાલો મિત્રો, હવે આપણે અહીંયાથી નીકળી જઈએ, કેમ કે આપણે લેવાના હતા ઝાડના રોપ, પણ અત્યારે તો નર્સરી બંધ છે, 3 વાગે ખુલશે. તો હવે આપણે જઈએ અને બીજે પણ ત્યાં જઈએ છીએ. બન્યા રહેજો મારા વ્લોગ પર, તમને પણ બતાવીએ. અને અહીંયા તમે જોઈ રહ્યા છો અલગ અલગ બધા પ્રયોગો કરાવવામાં આવે છે.
અહીંયા તમે જોઈ રહ્યા છો પરીબેન પણ હિંચકા ખાય છે અને મોજ કરે છે. તો સામે આપણી કાર પડી છે, આ બાજુ આવે એટલે આપણે જઈએ હવે. તો આપણી કાર પણ આવી ગઈ છે અને ચાલો હવે આપણે અહીંયાથી નીકળીએ અને ક્યાં જઈએ છીએ તે તમને બતાવીએ વિડીયોમાં આગળ. તો તે જોવા માટે બન્યા રહેજો વ્લોગ પર. તો જો આપણે નીકળી ગયા છીએ હવે. અહીંયા પણ ઝાડ સરસ છે, આખી લોક ભારતીમાં ઝાડ સરસ છે. જાંબુડા પાડવા તો જોઈ શકો છો ઉપર કેવા જાંબુડા છે. તો ચાલો આપણે પાડીએ જાંબુડા. જો અહીંયા પણ છે. બહુ ઊંચા છે અને નીચે છે જાંબુડા કાચા છે. ચાલો આપણે જઈએ. ઉપર બહુ છે જાંબુડા મોટા મોટા. લાવો લાવો. ખેરા ખેરા ખેરા. જો સરસ મજાનું ઝરણું પણ છે, એકદમ ચોખ્ખા પાણીનું. તો ફાઇનલી આપણે જાંબુડા પાડવાની મોજ લીધી અને જાંબુડા ખાવાની પણ મજા આવી. ચાલો હવે આપણે જઈએ સાંઢેડા મહાદેવ દર્શન કરવા માટે અને તમને પણ દર્શન કરાવીએ. બન્યા રહેજો મારા બ્લોગ પર. ચાલો મળી આવે સાંઢેડા જઈને. ફાઇનલી આપણે જઈએ છીએ સાંઢેડા મંદિર. ચાલો આપણે દર્શન કરવા માટે જઈએ. તો અમે આવી ગયા છીએ દર્શન કરવા માટે અને અહીંયા નંદીને મીઠું માનવાથી ગમે તેવામાં થયા હોય તો તે મટી જાય છે. અને ચાલો હવે આપણે જઈએ અંદર મહાદેવજીના દર્શન કરવા માટે. અને આ છે પ્રસાદી, આપણે અહીંયા ધરી દઈએ. અને જઈએ બહાર અને બહારના વ્યૂ પણ તમને બતાવીએ. બન્યા રહેજો મારા વ્લોગ પર. સામે તમે જોઈ શકો છો પાણી ભર્યું છે અને સરસ મજાની મહાદેવજીની મૂર્તિ છે. બહાર જઈને તમને પણ વ્યૂ બતાવું. તો બન્યા રહેજો મારા વ્લોગ પર. જો અહીંયા સરસ મજાના ઝાડ અને વ્યૂ એકદમ સરસ છે. અહીંયા મહાદેવજીની મૂર્તિ છે. તો આપણે શાંતિથી મહાદેવજીના દર્શન કર્યા અને આજુબાજુમાં થોડા વ્યૂ બધા જોયા અને નજારો પણ જોયો. અને આપણે જઈએ ઉપર તળાવ જોવા માટે. તો ચાલો આપણે જઈએ છીએ આમ ઉપર તળાવ જોવા માટે. તો સરસ મજાનું અહીંયા છે
અને જો આપણે જઈએ તો હિરન ને એના પપ્પા જાય છે. ચાલો અહીંયા ઉપર છે તળાવ અને આપણે જઈએ તળાવ જોવા માટે. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ તળાવ જવા માટે અને તમે જોઈ રહ્યા છો તળાવ ઘણું મોટું છે અને આ બાજુ લીલાછમ ડુંગર ને એવું બધું બતાય છે. તો ચાલો તમને પણ બતાવીએ. વરસાદના કારણે ડુંગર પણ લીલાછમ થઈ ગયા છે અને પાણીની લહેરો જો સરસ અને એકદમ ચોખ્ખું પાણી છે અને પવન બહુ સરસ ઠંડુ ઠંડુ. હાલો તો અહીંયા તમે જોઈ રહ્યા છો સરસ મજાના ઝરણા અને પાણી અહીંયા ઉપર તળાવમાંથી આવી રહ્યું છે. તો ચાલો આપણે પણ જઈએ નીચે અને થોડી મસ્તી કરીએ અને થોડી ફોટોગ્રાફી પણ કરીએ. તો ચાલો આપણે પણ જઈએ થોડી પાણીમાં મસ્તી કરવા માટે. અને અહીંયા જોવો પાણીના સરસ મજાના ખળખળતા ઝરણા. તો આપણે અહીંયા એન્જોય બહુ કર્યો અને આપણે તળાવ જોઈ અને નીચે આવી ગયા છીએ અને આ વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. તો મને આશા છે કે તમને મારો વ્લોગ ગમ્યો હશે અને મને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ હવે આપણે એક નવા વ્લોગમાં.